પાણી પી લે હેડ. મંગાભાઈ મંગાભાઈ એટલે આ ગોરધન બોલ. શું કરો તમે? બસ આ પાણી પીવડાવું છું મને. આખો દારો તમે અમારા શું કરીએ તાન? કઈ કેમ આવું પડે કે? કાકાની ઘાટ લઈને આવ્યો. કોના આગળ? પોપટ ભાઈ ઘેર સારું છે. પોપટ ભાઈ કોમ છે, થોડું કોમ કરી ને તો ખરા. પોપટ ભાઈ આવો આવો ફૂલાભાઈ આવો. ચાલો આપણું તાનો મેળા આવ્યો. શું ચાલે છે કયો? ભાઈ શાંતિ, તમારે કેવું ચાલે? મારે નહીં થોડી તકલીફ છે એટલા માટે આવ્યો છું. આ તો ઓખોની તકલીફ છે એવું છે. ઓખોની પાવું તકલીફ પડી તમારે? દેખાડું શેઠાઈ દેખાતે નજીકથી દેખાતું નહીં એવું થયું. એટલે વિચાર છે કે ચશ્મો બદલો કોક કઢાવું. કે આપણે હારી ઓળખાણો બધી દવાખાને. તો તમારી ઓળખાણો તો આપણે જઈએ ભાઈ તાર. મારે વાસોની બહુ તકલીફ છે યાર. આ તો પાણી પાણી પીવો પછી કોક કરીએ હેરો. લાવો પાણી પીએ હો તાર. તો દવાખાનું સારું હોય તો બતાવો. આ મારું ઓખો ઓછું દેખાય છે. લે પાણી પીવો પેલા. હાલે હેડો ખાટલામાં બેહીએ. એનો હા ખાટલામાં બેહીએ. ચોક્કસ દવાખાનું સારું કેમ બતાવો. આ પલેટ નું દવાખાનું વાળું હો. ઓલે સારું છે? સારું હો. તો સારું હોય તો તમે હંગાતા હો તો ભાઈ મારા આપણે જઈએ. હા તે જીએ. આ તો ફોન કરતા હું દવા સાથે બાદલ ફોન કરી બોલાવું. હા તે સાધન બાધન કરતા હો તમે પણ નવરા હો તો આપણે હાલ જ જઈએ. નવરો જ છું તમ તાર. તમે આવો. ચશ્મો ને ઉભો થા. આખો દારો ફોન પાણી લા હેડ ઉભો થા. બે હે ભગવાન પાણી યાર જો. તો આમ કરો હું રિક્ષા વાળાને બોલાવી આવું પછી આપણે જઈએ. હા તે રિક્ષા વાળો બોલાઈ આવો. હા તમે બેહો હું આ રિક્ષા લઈને આવું. અરે બરોબર છે. બરોબર છે. જરા બાલ વ્યવસ્થિત કરાવો. પેલા બાલ કપાઈ દેજે આજે. આખા સંબંધની વાત લઈને આયા છો. એવું તાના આ પેલા બધા એ કહે કે આ મેગી જેવા બાલ કરે, મેગી જેવા બાલ કરાય, બાલ હરખા કરાય. તો હું કરે તે મારી તો એના આવા કરાઈ દેજે આ વખત. ચાલશે ને મતલબ ના એ બધું ના ચાલે. સંબંધ છોડી જોવા જવાનું છે. થોડા મોટા હોય તો ચાલે પણ આટલી સાઈઝ ના તો ના ચાલે તો ઘર લઈ જાય હાર ના લાગે. બરોબર છે. હું પેલા ફૂલા અંગાત જઈને આવું દવાખાને. હા ડ્રાઈવર પેલા વાત લખ. લે પોપટ હા ફૂલાભાઈ. લે હાલો ભાઈ રિક્ષા લઈને આવો. હું સાલે પેશ લઈને આવ્યો. હા યારો પર જલ્દી જઈને જઈને આઈએ કે મારું પેલા આવી જઈએ ને ઓવા ભાઈ તો નંબર જલ્દી આવી જાય તો સારું ને. હા યારો પેશા રિક્ષા લઈને આવ્યો. શું કરે યાર તકલીફ તો જવું પડશે. તકલીફ તો જવું તો પડશે જ ને. જાઓ જાઓ ભાઈ. હું કહું બોલ. હું આવું તો કમ્પ્લીટ અંદર પાકું સમજો પણ પેલા મુખીના તરફમાં મને સુરાવો. કામ કરીને સુઈ ગાઈ નાખે છે અને કશું લેવાનું કશું નહીં. એટલે એ તો આપણા હાથમાં જ છે. એની ચિંતા ના કરે. શું તકલીફ છે તારે? કોમ બતાર કરાવો. અરે કોમ વધારે કરે ઘરે ખાઈ નાખે. એટલે તારી તોથી છૂટવું હોય એમ એ કેવું છૂટું હોય ને? થવાનું છે આપણે. ઓહો બરોબર. અને ગમે તો લાવવાનું ચાલુ કરીએ પછી. એ જવાબદારી મારી. તું આ જવાબદારી લઈ લે છોકરાની. એ તો તમે તાર પાકું સમજો બરોબર. હા કશું વાંધો નહીં. હા એ તો હમણાં હજી વાત કરું તમને ફોન કરીને. હા હજી જે હોય કે હજી તો બરાબર. તો ભાઈ ના કે ભાઈ હજી જઈએ. કશું વાંધો નહીં. તું કે તારા અમે તૈયાર જ છીએ. એ હા 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 એનો હું જઉં શું કીધું. હા આટલું મારે તો છોકરાનું થઈ જાય ને તો સારું છે. અમારી ઉંમર થઈ અને છોકરાનું થઈ જાય સારું. અને કઈનો હાથ કોઈ મારા પછી ચાલે એવું છે નહીં. એટલું થઈ જાય સારું બધું. ખરા ભગવાન આવ્યા તો
એટલે અમે તો જ આવતા હતા. મંગાભાઈ હા. મેં હેલો બેસી જાઓ. હા, બે, બે. આ પેલા છોકરા બેસી જાઓ. આ ઓના બાલ કપા જવાનું હતું. હા બેસી જાઓ. આ બેસી જાઓ તમે બેસી જાઓ. મંગાભાઈ હા, છોકરાનો સંબંધ થાય તો ભાડું થોડું સમજીને આવજો હો. સમજીને જ આલીશું જા. દર વખત તમે ઓછા આલો હો. અરે હા હા ઓવે. ના ના મારે મંગાભાઈ, ખાઈ આલીશું. આવું નહીં. વચ પછી આમ કહો આમ. હા લે પાણી પાણી પીવા. ના, ના. કેટલા થયા તારા? આપણે 500 રૂપિયા આલો. 500 એ ઓછા ના હાલતા હો. બરાબર ગાડી. ત્યાં નોટ ચમ પડી જાય પરવાને એક તો લે 50 વધારે હો. થઈ ગયા. લે રાખમાં તું એ. અરે હેલો હું જઉં અને તારા. હમણાં જરૂરત તરત ફોન કર્યો હો. ફોન આવી કરજો મને. સાચી છે. હા. આમાં જમ બને ને એમ વેરાશે તો ખટકો રખાવજો તારે પીવાનો. હે કટકો તો રાખવો પડે. તમે બધું તો તૈયાર કરી પછી- નાખજો. હા. કશો વાંધો નહીં. પાણી પીવો. જો કહેવાનું હોય તો કહી દેજો બરોબર. એ તો કેવરાઈ દઈએ યાર. તમે વેરા હતું પતા તો વચમાં કોણ ફોહો માર દે હું ઠેકોનું અત્યારે. બરોબર. અને પેલી એ જે વાત કરી હતી ને ઉવ્વ. એમાં મુખીને કહો ને તાર તું તારા છૂટો કરાવરાવું તને. હા હા હો? એટલે તમે ચોક્કસ ભૂલતા નહીં. એ ચિંતા ના શું કરે. કીધું? તે મારું કામ કરાય મેં દારૂ અમાય કરી નાખું એની ચિંતા ના કરે. હા હેલો તમે જાઓ. અહીંયા હો જય માતાજી. હા જય માતા. હા માર તો મોટી જવાબદારી આજે ટળી બોલો. છોકરાનો મારો સંબંધ થઈ જાય. મારે લગન વેરા હતો જેટલો વેરાશ હતો લેવાય ને એટલો વેરાશ હતો લગન લઈ લેવા હા. અને ઘરમાં વહુ આવી જાય ને પછી એ હું તો ખાટલો પાથરીને શાંતિ બેસે. લે દેત્યાન તારે સમાચાર કરું કે બધાને કહી દે વાહમાં ને વાહમાં આ બધાને સમાચાર કરી દે અને કી આવો ઘેર ઘેર જઈને. બેટા શું કરી લે ગરમી તો ઘણી કેવું છે? બેસ. આ પાણીના હાલત પીના. છોકરા સંબંધનું નક્કી કરી દીધું આપણે. અને ઘરિયો લગન લેવાના છે. કુટુંબમાં ની કહેવા જવાનું તારે. કુટુંબમાં કહેવા જવાનું તે તું જઈ આય ને બધાને કહેજે જો કોઈ રહી ના જાય. બરાબર? અને પછી રિહાઈ બેસે કે મને કીધું નહીં. શું કીધું? શું કીધું તને બરાબર? હા, કી આવજે. અને હું હમણાં જઉં ઘર ભેરો થાઉં. તું વીરા તો જઈને કી આવજે પાહો. કોઈ રહી ના જાય. છોકરાનું તૈયાર બધા પેલા પેલા મોટી થઈને ઘેર જવું પડશે હેરાન તાર મૂકીને કઈ આવીએ ખોલવા દેતા ખુલ્યું મુકીભાઈ નહીં દેખાતી નહીં મુકીભાઈ આયો અરે આય ગેટી આય બેસ
કેવું છે કે આપડે મંગાભેરો છોકરો છે ને એનો ઘડિયા લગન લીધો તો તમે ફટાફટ તૈયારી કરી દેજો. એનો ચાલો મેર પડ્યો. મેં પડી ગયો તારો મેર નહીં પડ્યો, મંગાન છોકરાનો મેર હા પડી પડી ગયો મેં. વાંધો નહીં, હવે ગોમનો છો તો આવું તો પડશે ને. હા હું કહું હા, બોલો. હું જાઉં મારા પેલા દેવજી બાપાને કહેવાનું. હા વાંધો નહીં, વાંધો હા નહીં. હા જતા હો. હા મંગાન છોકરાનો લગ્ન આવે છે, ડેક્યો કહેવા આવ્યો તો હું. જવું તો પડશે હવે, વ્યવહારમાં તો રહેવું પડે ને. હે ને એનો મેળ તો પડી ગયો. હવે બિચારાને તો ઠેકવાનું પડતું નતું. જે બે હાથે સેવા થશે એ કરીશું. ચતુર દેખાતો નહીં. આ દેખો, આવો તમે અંદર આવો તમતાર. બોલો છે ઉતર ગયો. ભાઈ શાંતિ હું કહું હા બોલો. આપણે મંગા છોકરાના ઘડિયા લગન લીધો બરોબર. એટલે તમે બધા હરી મળી આવજો. હું કીધું આવીશું. બરાબર ને? કંપની આવીશું બધા ભેગા થઈ. હા તો ભાઈ તાર હું જાઉં મને બધા કહેવાનું બરાબર હા વાંધો નહીં. હોય ને? હા. આવજો બાકી ભૂલતા નહીં. આઈને આવવાનો આપણો. હા, હા. બ્રહ્મભાઈ, આ ગાવા હુઈ ગયા? જાગું છું લે, થોડો આડો પડે તો. હું ગાવા તમને? હા, યા. બોલો, તમે આવું કર્યું? અરે આપણે પેલા મંગો નહીં મંગો હોવા. એ છોકરાના ઘડિયા લગન લીધો. એના છોકરાના? ઓહો એના છોકરાના લગ્ન થયો? હાથ તો તાન જોનચાન જાય. ઘડિયા લગન છે યાર. એવો તારીખ ઓહો. બારીખ કોઈ? અરે ઘડિયા લગન ખબર નહીં પડતી તમને યાર. ઘડિયા લગ્ન તો મારા તમને નેહો થાય હું અવાજથી બોલું ના આવું લાગે. ના ધારું લાગે. ઘડિયા લગન લીધો. હારું હેરો હાથ તમે. ગાલી. હારું હેરો હું આવું પોકું હેરો. હા, હવે હું કહું ટેકો કરજો તમે હો. ટેકો તો અમે બધા ભેગા થઈને આપણે કરવાના જ છીએ ને. હા ટેકો કરજો મારે તમે. એકલા થોડું કરવાનું. હા, હું જઉં તા પેલા દેવજી બાપા જોડે. એ હારું હેરો. હા કહેતા હું. એ હારું તો. જવા દે ને મને. બધા ભેગા થાય કઈ. છોકરા દેવજીબા ના દેવજીબા વાપરો જ નહીં. આય જરા આય. બે. ચમ બાપુ બોલ્યું કે? આપણો મંગો નહીં ઓવે. છોકરાના ઘડિયા લગન લીધો. એવું લાલિયાનું ગોઠવાઈ ગયું? હા ગોઠવાઈ છે ને. હારું હારું. એ શું કહેવા આવ્યો તું? કહેવાય આવ્યો તો અને તમને હું કહું હા. આપણે બધા ભેગા થઈ મંગાને આપણે ટેકો કરવો પડશે. કશું વધુ નહીં. એ તો આપણું ગામ છે ને આપણો ભાઈ છે તો કહીશું. પણ તું એક કામ કરજે. બધે કહે છે તો એવું રાખતો નહીં. હા તો કહી જાય બધા બરાબર. અને એ બધી ચિંતા ના કરે તો હું બેઠો છું બીજી ચિંતા તો. હા તાણ ટેકો આપણો ફૂલ રહેશે. અને શું છે કે પેલો લખો ને લખો પી જાય છે એટલે એને થોડુંક શાંતિથી સમજાવવાનું. બગાડો નહીં કરવાનો. તમે એને બોલો ને વધારે દારૂડિયાનું કેવું હોય તમે બોલો એટલે ચડી જાય એટલે એને તમે ફૂફલાવો ને એમ સારું રહેશે. બોલાઈ જાય. હા અને આખા ગામમાં કહેજો. હા આખા ગામમાં કહેવાનું. હા કોઈ રહી ના જાય. બરાબર હું જાઉં અને મંગાને થોડી મદદ કરાવું બરાબર. પાણી પાણી પીશો. ના પાણી પીવાનો ટાઈમ નહીં મૂકી બાપા દેવજી બાપા. હો? એવું રહેશે. હો? હું જાઉં તાણ. મંગા એક કામ કર તું આ બધા કહેવા નીકળ્યો ને તમે જે ટાઈમ આવ્યો ને એ કે ઘડિયા લગનનું હતું ના કહીશ કે તમે બધા આવી જ જજો શાંતિથી પ્રેમથી અને બધા ઘરના હંગા બધા ભેગા બરાબર જા અને કહેજે મંગાને હા કોઈ જરૂર પડે પણ કોઈ ટેકારી ગમે તે 25 રૂપિયાની તો બેઠા છે દેવજી કાકા. એ હા હા? હા હા જા. કહી દે. મંગા કે ચિંતા ના કરે. હા હા જાઉં તાણ દેવજી બાપા. હા
સારું બિચારો મંગો બહુ મહેનતું માણસ હતો ને એને વળી છોકરાનું થઈ ગયું એટલે હારીને ચિંતા ઓછી. ઘણો મહેનતું માણસ છે, મોણે સારો છે. બસ આટલો વિવો એનો સુખ શાંતિ પતી જાય બસ એ ભગવાનને પ્રાર્થના કરવી અને એના અવસરમાં જઈને બેસી જવું છે, કોઈ ધમાલ ના કરે એટલે. ચલો તાને થોડો આરામ કરું ને પછી નીકળું. એક વાર તો ગમે મારી આવું જોઈ આવું કેવું વાતાવરણ છે, વિવો ના બગડે. લખાણ પૈયા હોય ને નાખતો લખાણ પૈયા દે લખા જ્યાં નહીં એ બેટો શું વધારે જ્યાં તો વાત ક્યાં આવ્યો તમને શું ચાલે કે ચાલતું બાકી જવા દે હું કહું આપણે મંગો નહીં મંગો મંગો એના છોકરાને ઘડિયા લગન લીધો એટલે બધા તમારે આવવાનું એને લગન લીધો હાથ તો તાન ઘડીઓ લગન લીધો અમને તમને ગોઠવણી કરતી હતી શીખાય ખબર જ પડતી નહીં. હવે તો બેટા ચાલો રાખ્યું બધું તાત્કાલિક બધી તાત્કાલિક. હવે તાત્કાલિક ઇમરજન્સી હા બરોબર. એટલે કઈ તારીખ આવી એમને? તારીખ નહીં ઇમરજન્સી યાર ઇમરજન્સી ખબર નહીં પડી તાત્કાલિક બધું ઊભું એટલે આજના આજે જ છે બધું? હા બધું આજના આજે જ એવું છે. હું તો ખીચડી બનાવવા બેઠો હતો તારે. ખીચડી મેળો હવે આપણે તો આ બધું લગ્નમાં જ ખાવાનું તો પછી મારે અને હું કહું મારા તો આપણો હા મારે જાજી ચર્ચા કરવાની નહીં બરોબર. તમે પીતા નહીં આપણે બધા હરી ના કરવાનું જોવાનું થોડા પીધું ને માથું દુખાય ને તો એ માથું દારૂ. હા તો લખા, તમે હે ને દારૂ બારૂ પીતા નહીં બરાબર એ તો વધુ ને દારૂ તો નહીં પીવું હું બરોબર. પછી કેવું થાય આપણે ગમની ઈચ્છા જ જાય આ વાત તો હા સાચી. કે આ બધા હરી મરી ભાઈઓ કરો હા અને હવે કે દારૂ વચ્ચે પી જાય લખો ઓ તો ઝઘડા થાય આપણો ના વાત તો સાચી હો. બસ બેટો તારી વાત સાચી. સાચી વાત ને વાત સાચી છે. બસ તો તમે ભૂલતા નહીં ભૂલ્યા વગર આવી જજો શું કીધું હા તો વધુ નહીં હું આવી જાય હો. હા તાન બરાબર જવું તારી હા વધુ નહીં સાચવીને જતો રહેજો હો. હા હાચવી હાચવી એ સારું. મારા રાજા તો ઘરે લગન ગોઠવ્યા તાત્કાલિક. હવે મારે તો શું કરવાનું? મારે તો ત્યાં ભત્રીજાને તો ઠેકવાનું પડતું નહીં ને હમણાં ઘરે લગન આવી ગયો. ના કોઈક લોચા તો સજોમાં એટલે મારે હે ને ગોમમાં જવું પડશે ઓટો મારવા. ગોમમાં જઈએ ને તો જ સાચી ખબર પડશે. નકર આ બેટો મારો મારો ને એટલે ઢંગુ હો એટલે મારે ગોમમાં જઈ અને પેલા ગલ્લા દુકાને જાઉં પેલા પૂછવા માટે કે આ વાત સાચી કે ખોટી ના સબ મરવાઈ થયું કોને આ મંગો અને આ બેટો ને બેટો મારા જબરા પેલા એ થઈ ગયા પણ હું એ લખો છું લગન તો આજે નહીં થવા દઉં કાલે નહીં થવા દઉં તો ખબર નથી તો મને ના એ તો કંઈક આયોજન કરું હું આવું પેલું ખીચડી પેલી છે પેલું એત્રણ બેઠા બધું હલકું કરું નકર મારે ખીચડી બાળી જાય મારે તો બીજું તો કોઈ કહેતા બધું ચોખ્ખું દેખાવા મળ્યું છે એમાં. ત્યાં તકલીફ પણ દેખાતું હતું, હવે સારું દેખાય. હવે શાંતિ રહેશે. બેટાથી બધું કહી દીધું હે ને કે આપણા સખતમાં એ બધું રાખ્યું અપાવું ગરબા ને એવું હા બધાને કહી દીધું મેં ભૂલ્યો જ નહીં ને કોઈ ના કોઈ ના ભૂલ્યો બધાને કહી દીધું હા તો બરાબર હે ને તો 1% ઢીલા થઈ જશે હા? કોઈ ભૂલ્યો હોય તો ના બધાને કહી દીધું બરાબર હા એ સારું હું વાપરું
તે પેલા અમને કીધું હોય ને મુખીને અને પેલા દેવજીને હવે કહી દીધું ને મારે હા કે આઈ જા ફટાફટ આઈ જા પછી હા આઈને સર કહું તાર એમને હું અથવા તો ફોન કરીને તાર શું કરી અત્યાર સુધી હા તો કરું તાર ફોન બેહી રહેવાનું હા બરાબર બુટ પહેરલો ને પછી કહું ને ખટકો રાખો તો ગિરા મુખીરો મુખીભાઈ અલે તમને ચાલનું કીધેલું હોય યાર તમે આયા નહીં અલે હવે બધું સખતમાં નાખ્યું હોય યાર તમે આવો ને ફટાફટ આવો હેડો તો પેલા દેવજી બાપાને કહી દઉં હું ફોન કરી હા જલ્દી ફટાફટ આવો હેડો પ્રેમાબા ગામમાં તો મંગાભાઈ તો અવસર હે નહીં હા તો મજા આવી જશે આપણે મજા આવશે ને હા તો તમારે બરબા ગઈશું અમે તમને તો હારે જમવાનું આપણે બધા ભેગા થઈને જોડે રહીને અવસર પતાવી દેવાનો આજે અમે ચો ના પાડ્યું અમે ચો ના પાડ્યું કરવાનું નહીં પા હા ના અમે તો ના પાડતા જ નહીં એમને અવસર પતાવી મને ના પાડે તમને આપણે કોઈ જફા નહીં અમારું કા બાકુ ઉપર એટલે હું નહીં એ તો પછી અમારે જ જોવાનું એ પછી હું જ બેઠ્યો તમને અવસર કાઢે તો મને જ ખબર છે એટલે કહું બફન કરી કોઈ નહીં એ તો વધો નહીં સાચવજો પા પેલા હમા મંગાનું હા કોઈ વધો નહીં તમે કોઈ ચિંતા ના કર્યો એટલે બહુ વર્ષે દુકાન અવસર આવ્યો ઓ એ બધું રોશન હું જ મારવાનો હો અત્યારે તો તમે જો અત્યારે તો કહી દીધું અવસર મિલાવે તો તમને મિલાવે તો મને જ ખબર છે તાર ચકરી આવી મૂક લે કેટલા મૂકે લે 200 ની ચકરી હે 1850 બેમારી નહીં કરવાની હો લે તારે એડવાનું માર તો કશું કર્યું નહીં બીજા બસો લે બીજા 200 મને 200 લે 300 બધી બાજી હતી 8 એટલે આવ્યો 1 2 3 4 5 6 લે આવ્યો લે 400 આવ્યો લે આવ્યો જોઈ લાવો તમે લેશો કરી જાય